હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ પૌવાનો ચેવડો. આ ચેવડો એટલો ટેસ્ટી અને એટલો સરસ બને છે ને કે તમે એક વખત બનાવશો ને તો બધા ખાતા જ રહી જશે તેવો આ પૌવાનો ચેવડો બનીને તૈયાર થાય છે. તો જો ચેવડો બનાવવા માટે મેં અહીંયા પૌવા લીધા છે. જ્યારે પણ ચેવડો બનાવો ત્યારે આ રીતના થોડી મોટી સાઇઝના જ પૌવાને લેવાના છે, તો તમારો ચેવડો એકદમ સરસ બનીને તૈયાર થશે. તમે જો નાના પૌવા લેશો ને તો ચેવડો સારો નહીં બને. તે માટે જ્યારે પણ આ પૌવાનો ચેવડો બનાવો ને ત્યારે થોડા મોટી સાઇઝના જ પૌવાને લેજો. પછી જુઓ, અહીંયા મેં સિંગ લીધી છે કાચી. તો કાચી સિંગને પહેલાં આ રીતે આપણે તળી નાખીશું. અહીંયા મેં તેલ પહેલાં ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે સિંગ એડ કરી દઈશું કાચી અને તેને આ રીતે થવા દઈશું. સિંગ આપણી થોડી શેકાય પછી તેને આપણે ઉતારી લઈશું. આ રીતે તમે એક વખત ચેવડો બનાવી જોજો. ખૂબ સરસ ચેવડો બનીને તૈયાર થાય છે પૌવાનો. તો જો આ રીતે આપણે સિંગને આ રીતે થોડી તળી લઈશું. આ રીતે આપણે થોડી થોડી સિંગને તરવાની છે. આપણે વધારે બ્લેક નથી થવા દેવાની સિંગને. આપણે આ રીતે તરવાની છે. જુઓ, તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે સિંગને તરી લેવાની છે. જો તમને વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો જો અહીંયા સિંગ આ રીતે તરાઈ ગઈ છે. અહીંયા જુઓ, એકદમ આપણે તરી નથી સિંગને. બહુ કાળી નથી થવા દેવાની સિંગ. અને જો હવે મીઠા લીમડાના પાન આપણે આ રીતે થોડા તરી લઈશું. જુઓ, આપણે પાનને પણ બહુ કાળા નથી થવા દેવાના. જો કાળા થઈ જશે ને બળી જશે ને તો ટેસ્ટ સારો નહીં આવે લીમડાનો પૌવામાં. જેથી કરીને આ રીતે જ પૌવા આ રીતે જ તરવાના છે લીમડાના પાનને. તમે જોઈ શકો છો કે વધારે કાળા નથી થવા દીધા, ખાલી મેં ફ્રાય જ કર્યા છે થોડા. તો હવે આપણે ઉતારી લઈશું. હવે આપણે તેમાં લીલા કાપેલા મરચાં એડ કરીશું. થોડી તીખાશ માટે આપણે આ રીતના લીલા કાપેલા મરચાં એડ કરીશું. તમારે જો બધું સાથે તરવું હોય તો તમે સાથે પણ તરી શકો છો, પણ સાથે તરવામાં શું થશે કે મરચાં અને લીમડો તરાઈ જશે ને સિંગ કાચી રહેશે. તે માટે તમે આ રીતે અલગ અલગ જ આને તરજો, જેથી બળી પણ ના જાય અને ટેસ્ટ પણ સરસ આવે લીમડાનો અને મરચાંનો. તો આ રીતે આપણે મરચાંને પણ એ રીતે થોડા તરી નાખીશું. તમે જોઈ શકો છો. જો આ રીતે તમે એક વખત ચેવડો બનાવી જોજો પૌવાનો. ખૂબ સરસ ચેવડો બનીને તૈયાર થાય છે. તો મરચાંને પણ આપણે કાઢી લઈશું. હવે આપણે પૌવાને તરી લઈશું. પહેલાં આપણે પૌવા થોડા તરીને જોઈ લઈશું. તો જો આ રીતના પૌવા તરાય તેવા પૌવા આપણે તરવાના છે. આપણે વધારે એકદમ લાલ નથી થવા દેવાના પૌવાને, એકદમ બળવા નથી દેવાના. આ રીતે કરીને થોડા થોડા પૌવાને તરી લેવાના છે. પહેલાં તમે થોડા એડ કરીને જોજો કે પૌવા બળી નથી જતા ને, તે માટે આ રીતે થોડા એડ કરીને પહેલાં તરી જોજો. અને પછી જો તેલ માપનું હોય ને તો પછી વધારે પૌવાને તમે તરી શકો છો. જો આપણે વધારે લાલ નથી થવા દેવાના, ખાલી તરાય ને એવા જ પૌવા અહીંયા શેકવાના છે, તરવાના છે. જુઓ, આ રીતના પૌવા થવા જોઈએ. તો બધા પૌવાને આપણે તરી નાખીશું. તમારે આને કાગળ ઉપર મૂકવા હોય પૌવાને તો તમે કાગળ ઉપર પણ મૂકી શકો છો. કાગળ ઉપર શું કે આગળ બધું તેલ પી જાય છે અને પૌવા એકદમ કોરા થઈ જાય છે. તે માટે જો તમારે
પૌવાની નીચે કાગળ મૂકવું હોય તો તમે કાગળને મૂકી શકો છો, પણ અહીંયા શું બધા મસાલા અંદર એડ કરવાના છે ને એટલે હું અહીંયા કાગળ ઉપર નથી મૂકતી, કેમ કે બધા મસાલા અંદર એડ કરીશું ને એટલે સરસ ચેવડો કોરો જ થઈ જાય છે. તે માટે હું મસાલા એડ કરીને કેવડો તૈયાર કરીને પછી તેને કાગળ ઉપર મૂકીશ, જેથી વધારાનું તેલ બધું નીકળી જાય અને મસાલા પણ સરસ ચેવડામાં મિક્સ થઈ જાય તેલના કારણે. તે માટે હું બધા મસાલા કરીને પછી ચેવડો બન્યા પછી હું કાગળ ઉપર મૂકીશ. પણ તમારે જો વધારે તેલ વાળું ના ખાવું હોય ચેવડો તો તમે આ પૌવાને તળીને કાગળ ઉપર મૂકી શકો છો, જેથી તેલ બધું કાગળ પી જશે અને પૌવા તમારા એકદમ કોરા થઈ જશે. જો આ રીતે આપણે પૌવાને તળવાના છે, આપણે વધારે લાલ નથી થવા દેવાના. તમે જોઈ શકો છો. તો જુઓ, આ તમારે બહારથી પણ લાવવાની જરૂર પડતી નથી, ઘરે જ તમે આ રીતે ચેવડાને બનાવી દઈ શકો છો, બનાવીને મૂકી દઈ શકો છો ને જ્યારે તમારે નાસ્તો કરવો હોય ત્યારે આ કાઢીને ખાઈ પણ શકો છો. તો જો અહીંયા બધા પૌવા અહીંયા તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. વધારે લાલ અમે અહીંયા નથી થવા દીધા, ખાલી ફ્રાય જ કર્યા છે પૌવાને. તો જો અહીંયા પૌવા આપણા તૈયાર છે, તો આપણે એક મોટા વાસણમાં તેને કાઢી લઈશું. હવે આપણે તેમાં બધા મસાલા એડ કરીશું, જેથી પૌવા એકદમ ટેસ્ટમાં બેસ્ટ બને. હવે તેમાં આપણે વરિયાળી એડ કરીશું. તમારે જો વરિયાળી તમને સારી લાગતી હોય ખાવામાં તો તમે એડ કરજો, નકર તમે સ્કીપ પણ કરી શકો છો, પણ વરિયાળીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે અહીંયા જો મેં અજમો લીધો છે. અજમો આપણા પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે, તે માટે મેં થોડો અજમો પણ અંદર એડ કર્યો છે. તમારે એડ કરવો હોય તો કરવાનો, નકર તમને ના ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પછી અહીંયા જો થોડી ખટાશ માટે અહીંયા મેં લીંબુના ફૂલ લીધા છે. લીંબુના ફૂલથી અંદર સરસ ચેવડામાં ખટાશ આવી જશે. અહીંયા આપણે ખટ્ટો મીઠો ચેવડો બનાવવાના છીએ એટલે મેં અહીંયા લીંબુના ફૂલ એડ કર્યા છે. પછી અહીંયા જો આપણે જે સીંગ તળીને રાખી હતી, સીંગ, લીલા મરચાં અને મીઠો લીમડો, તેને એડ કરી દઈશું. પછી અહીંયા જો મેં ખાંડ લીધી છે, બુરું ખાંડ, તો આપણે બુરું ખાંડ એડ કરીશું. તમારે જો બુરું ખાંડ ના હોય તો તમે પેલી ખાંડને વાટીને તમે આ રીતે એડ કરી શકો છો. હવે અહીંયા મેં મીઠું લીધું છે, તો મીઠું એડ કરીશું. પછી તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું અને હળદર પાવડર એડ કરીશું. પછી આ બધા મસાલાને આપણે મિક્સ કરી દઈશું ચેવડામાં. હું આ ચેવડો બનાવીને અને કાગળ ઉપર મૂકી દઈશ, જેથી જેનું વધારાનું તેલ બધું નીકળી જશે. આ તેલ પહેલું રહેવા દેવાથી શું મસાલા સરસ એકદમ મિક્સ થઈ જાય છે અને ચેવડામાં એકદમ સરસ ચોંટી જાય છે. તે માટે મેં પહેલાં પૌવાને કોરા નથી કર્યા, થોડા તેલવાળા રાખ્યા છે. પણ પછી હું આને કોરા કરી દઈશ કાગળ ઉપર પાથરીને. તમે જોઈ શકો છો. તો આપણો પૌવાનો ચેવડો અહીંયા તૈયાર છે. આ રીતે મિક્સ એકદમ કરી દેવાનો છે બધો મસાલો, અને તમે બરણીમાં ભરીને જ્યારે તમારે નાસ્તો કરવો હોય ત્યારે તમે નાસ્તાને કરી શકો છો. તો તૈયાર છે આપણો પૌવાનો ચેવડો. જો તમને વિડીયો સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને લાઈક કરવા તો ભૂલી જાઓ છો તો લાઈક પણ જરૂરથી કરજો. બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં. તો જો પૌવાનો ચેવડો અહીંયા તૈયાર છે.